राम हरे राम 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 हरे हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे राम राम हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे प्रभु नंद कुमारों में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशय कृतार्थोऽहं 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 न संशय। પરમ કૃપાળુ પરમાત્માના દિવ્ય સાનિધ્યની અંદર ઉપસ્થિત પતિત પાવની મોક્ષદાયિની મા ગંગાના આ દિવ્ય તટ ઉપર ઉપસ્થિત અને હરિદ્વાર જેવા ધામની અંદર હું તમે જે શ્વાસો લઈ રહ્યા છે એ શ્વાસો અને મા ભગવતી ભાગવતના સાનિધ્યની અંદર ઉપસ્થિત સર્વે શ્રોતાજનોના હૃદયની અંદર બિરાજમાન શ્રી હરિને ભાવથી વંદન પ્રણામ, સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. ભગવાનની ખૂબ અનુકંપા અને એમના દિવ્ય આશીર્વાદથી 7 દિવસની જે યાત્રાનો સંકલ્પ આપણે કરીને આપણે ઘરેથી નીકળ્યા હતા એની આજે પૂર્ણાહુતિ થઈ રહી છે. લગભગ 10 વાગે આપણી કથા છે એ વિરામ લેશે અને વળી પાછા આપણે 1:30 વાગ્યાની જેની ટ્રેનો છે એ 1:30 વાગે અને 4 વાગે જેની ટ્રેન છે 4 વાગે આપણે આપણી પાછા એ જ માયાનગરી તરફ હું તમે પ્રયાણ કરશું. પણ હું દર વખતે કહું છું એમ આ 7 દિવસ છે આપણે ક્યારેય નહીં ભૂલીએ. કારણ કે આ 7 દિવસની અંદર ઈશ્વરનું સાનિધ્ય મને તમને પ્રાપ્ત થયું છે. એટલા માટે સહજતાથી કોઈ વસ્તુ કાંઈ મળે નહીં. આપણને એમ લાગે કે બધું સહજતાથી મળી ગયું, પણ મારા વાલા સહજતાથી કાંઈ મળતું નથી. ઈશ્વરીય કૃપા જ્યારે જીવની ઉપર ઉતરે ને ત્યારે એને જગદીશની યાદ આવે છે. અને 7 દિવસ સુધી આ કથાની અંદર જેટલો પણ સમય મળ્યો, કારણ કે યાત્રા માટે પણ આપણે આવ્યા હતા એટલે આપણે એને પણ ન્યાય આપવો પડે. અને જો એ હરિદ્વારમાં આવ્યા હોય અને આજુબાજુની જેટલા પણ મંદિરોને એના દર્શન ન કરીએ તો આપણી યાત્રા અધૂરી રહી જાય. એટલે સવારથી બપોર સુધી
આપણે કથાની અંદર બેઠા અને ત્યાર પછી તીર્થયાત્રામાં આપણે પરિભ્રમણ કર્યું. એટલે બે વસ્તુનો સમન્વય થયો છે આપણી કથાની અંદર. યાત્રા તો થઈ, સાથે યાત્રાની સાથે ઈશ્વરનું સાનિધ્ય મળ્યું આપણને. ફરવા માટે આપણે કોઈ આવ્યા નહોતા, આપણે યાત્રા કરવા માટે આવ્યા. અને યાત્રા દ્વારા 3 વસ્તુની પ્રાપ્તિ થાય. એક, આપણા પિતૃઓ રાજી થાય. બીજું, પુણ્યનું ભાથું એકત્ર થાય. અને ત્રીજું, ઈશ્વરની નજીક જવાની મને તમને પ્રેરણા થાય. આ 3 વસ્તુની પ્રાપ્તિ યાત્રા દ્વારા થાય છે. અને એટલા માટે આપણા ઋષિમુનિઓની પરંપરાની અંદર તીર્થયાત્રા લખી છે. તીર્થની યાત્રા દ્વારા આપણે છે તીર્થની અંદર જઈએ અને આપણા પિતૃઓ, આપણા પૂર્વજો એને યાદ કરી અને કાંઈ ને કાંઈ રીતે ભક્તિનું આપણે ભાથું બાંધતા હોઈએ છીએ. બાકી તો જીવનની કોઈને ખબર નથી. બધાએ વાતો કરતા હોય કે આ વખતે કાંઈ નહીં, આવતા વખતે પાછા અલ્પેશ દાદા આયોજન કરવાના છે. એ તો દર વર્ષે કરે જ છે. આવતી વખતની અંદર જોડાઈ જવું. પણ એક પણ ક્ષણની મને તમને કાંઈ ખબર છે નહીં. ખબર નહીં પલકી ભૈયા તું બાત કરે કલકી. કાંઈ ખબર નથી કે ક્યારે ઈશ્વર છે એ મને તમને બોલાવે. પણ જ્યારે જીવનની અંદર ઈશ્વરે બધું જ આપ્યું હોય ત્યારે શુભ સંકલ્પોની સાથે યાત્રા કરવી. એ યાત્રા 2 પ્રકારની હોય. એક તીર્થયાત્રાની પણ અહીં વાત થાય છે અને જીવન યાત્રાની પણ અહીં વાત થાય છે. જીવનને તીર્થ જેવું બનાવો એટલે એ યાત્રા છે એ તીર્થયાત્રા બની જાય. આપણા જીવનમાંથી સુગંધ આવવી જોઈએ. લોકો પ્રેરણા લેવા જોઈએ કે ભાઈ આનું જીવન ચરિત્ર જોવા જેવું છે અને આના જીવન ચરિત્ર જે છે એ પ્રમાણમાં પણ આપણે જીવવાના પ્રયત્ન કરવા જોઈએ. અને એટલા માટે આ બધી કથાઓ અને યાત્રાઓ છે. પણ ભાગવત તો ભાગવત છે મારા વાલા. ખૂબ જ્યારે પુણ્ય ઉદિત થાય ને ત્યારે તીર્થ ક્ષેત્રનું સેવન મને તમને મળે છે. હાથે હાથથી લગભગ બધાએ સ્નાન કર્યું જ હશે ગંગાજીમાં. એ તો મારી જેવું કોઈ કાળવું હોય અને ઠંડુ પાણી ન પાવતું હોય તો એમ કે ભાઈ અહીંયા હરિદ્વારમાં તો બાથરૂમમાં ગંગાજી આવે છે, ત્યાં સ્નાન કરી લઈએ એટલે હાલે. પણ તીર્થ ક્ષેત્રની અંદર છીએ તો ગંગાજીનું સ્નાન છે મારા બાપ, એ જીવનો ઉદ્ધાર કરે છે. ઘણા બધા લોકો એવો પ્રશ્ન કરે કે પાપ તો ધોવાઈ ગયા, હવે જઈને પાછા ચાલુ કરશું, કાંઈ ચિંતા તો છે જ નહીં, વળી પાછા આવતા વર્ષે ગંગાજીમાં આવશું, ભેગા કરેલા પાપ ધોઈ નાખશું. અને એ પાપ છે એ ધોવા માટે હું તમે આવીએ. પણ ભેગા કરેલા પાપને એકવાર ધોયા પછી આપણે આપણા જીવનની અંદર ક્યારે પાપ કરવા જોઈએ નહીં. આપણને એવો પ્રશ્ન થાય કે આપણે પાપ કરીએ એ ખબર કેમ પડે આપણને? પાપની કોઈ વ્યાખ્યા તો હોય ને, પણ સીધી અને સરળ વ્યાખ્યા પાપની તમને કહું. બીજાનું ક્યાં રહે છે એ ખરાબ ન ઈચ્છવું એ પુણ્ય છે. અને બીજાને જોઈ એની પ્રગતિ જોઈ અને આપણે છે આપણને જે મળ્યું છે એમાં દુઃખી થઈએ અથવા તો એનું ખરાબ વિચારીએ એ પાપ છે. પાપ અને પુણ્યની કોઈ વ્યાખ્યા છે જ નહીં. અને ઈશ્વરની પાસે જ્યારે જઈએ, ઈશ્વરની સાથે જોડાઈએ ત્યારે આ બધી જ ઝંઝટોમાંથી મુક્ત થઈને જવું જોઈએ. એક બહુ સરસ ભજન છે કે બાચકાને પોટલા બાંધીને બેસજો, હમણાં કાળીયો આવશે રે. બાચકાને ચિંતો આવશે રે, પોથી પકડશે, લઈ જશે રમતા રમતા રે. ચિંતો આવશે, પોથી પકડશે, લઈ જશે રમતા.
પોટલા બાંધીને બેસજો, હમણાં કાળિયો આવશે. સંપૂર્ણપણે જ્યારે તમે કોઈ પણ કથાની અંદર બેસો અથવા તો ભક્તિના માર્ગે તમે જાઓ ત્યારે જવાબદારીઓમાંથી મુક્ત થઈને જવું જોઈએ. જવાબદારીઓની સાથે માણસ ક્યારેય ભક્તિ ન કરી શકે. ભગવાનની નજીક જવા માટે પહેલા તો આપણે મુક્ત થવું પડે. હમણાં આપણે બધા કાલ રાતે થેલા તૈયાર કરી લીધા ને, બાંધકા પોટલા બધા બાંધી જ લીધા છે, પણ આપણે ભગવાન તરફ નથી જવાના. આપણે આપણી માયા તરફ જવાના છે, જ્યાં છોકરા ને સૈયાન વહુ ને બધા છે. પણ મારો કહેવાનો તાત્પર્ય એ છે કે ઈશ્વરની નજીક જવા માટે આપણે પ્રયત્નશીલ થવું જોઈએ. અને ભક્તિ ગટપણમાં કરવા કરતા યુવાનીમાં કરવી જોઈએ. હું વારંવાર એટલા માટે જ કહું છું, યુવાનીમાં ભક્તિ કરશો તો એ ગટપણમાં તમને કામ લાગશે. આ પુણ્યનું ભાથું છે. આપણે આપણી માટે તો આપણા ગઢિયાઓ કરીને ગયા જ છે, આપણે આપણા સંતાનો માટે આ બધું કરવાનું છે. અહીંયાથી બધા તમે વિડીયો કોલ કરતા હશો ને બધું બતાવતા હશો, જમાવટ છે બધી, ઇડલી સાંભાર ને દહીં વડા ને પાવભાજી, હા, હાથ દેવદી લાડવા ને મોહનથાળ ને આનંદ આનંદ કર્યો છે. એટલે એ લોકોને પ્રેરણા થાય કે ભાઈ આવો ને આવો આનંદ જો તીર્થક્ષેત્રમાં જઈને આપણે કરતા હોય બધા, તો આપણે આવો આનંદ કરવો છે. એટલે ટેકનોલોજી બહુ સારી વાત છે કે આપણને બધાને વિડીયો કોલથી એ બધું આપણે એને બતાવી શકીએ, પ્રેરણા થાય એને, અને બહુ સારી વાત છે. એ લોકો પણ તૈયાર થવા જોઈએ. અને મેં તો નક્કી કર્યું છે કે આવતી વખતે આ આવીએ ને એટલે વધારે કપલમાં લાવવા છે ને બધા યુવાનોને જ લાવવા છે. અને બે તો ખબર પડે ખરેખર આપણી સંસ્કૃતિ શું છે. ફરવા માટે નહીં, તીર્થયાત્રા માટે બોલી કરીને જ લાવવાના. ખબરથી બપોર સુધી ક્યાંય હલવાનું નહીં, કથામાં જ બેહવાનું. હા, બપોર પછી તીર્થયાત્રામાં જે પણ તમારે ફરવા જવું હોય જાજો, બાકી અહીં આવો એટલે કથામાં જ બેહવાનું. પણ ઈશ્વર બધું કરાવે છે ને આપણે કરીએ છીએ. ઈશ્વરે છે એ મને ને તમને છે આ ધરા પર મોકલ્યા છે એ કંઈક ભાથું બાંધવા માટે મોકલ્યા છે. પુણ્યનું ભાથું મારા ને તમારા જીવનની અંદર બાંધ્યા પછી છે એ બીજું કાંઈ આપણે કરવું પડતું નથી. પણ એની માટે મેં કીધું એમ પ્રયત્નશીલ થવું પડે. અને આ બધી કથાઓ એની માટે જ છે બાપ, કે માણસ જાગૃત થાય અને માણસ છે એ માણસમાંથી છે એ નરમાંથી છે એ નારાયણ બની જાય, એની માટેના બધા પ્રયત્નો છે. ચાલે છે બધું, આજનો આ ફાસ્ટ યુગ છે, પણ કથા છે ને બાપ એ વ્યથાને દૂર કરવાનું જ કામ કરે છે. 7 દિવસ સુધી કોઈને ઘર યાદ આવ્યું, પણ હમણાં જેવા ટ્રેનમાં બેસશો એટલે બધું પાછું યાદ આવી જાય. આ તીર્થ ક્ષેત્રનો એવો પ્રભાવ છે કે આની અંદર તમે આવ્યા પછી તમને કોઈ વસ્તુ યાદ ન આવે. માસી તો ઉષા માસી તો એમ કહેતા હતા કે અહીંયા જો આશ્રમમાં રહેવાનું મળી જાય ને તો અહીંથી જવું જ નથી, અહીંયા ને અહીંયા રહી જવું છે, ઉપાધિ જ નહીં કે. પણ આ જે યાત્રા છે એ યાત્રા, કોઈ પણ યાત્રાની શરૂઆત થાય તો એનો વિરામ તો હોય જ. આપણા જીવનની યાત્રા છે એ શરૂ થાય તો એનો વિરામ હોય છે. એમ આપણી યાત્રા પણ આજે વિરામ લેશે. ગઈકાલે ભાગવતની અંદર સુંદર સુંદર વાતો પરીક્ષિતજી મહારાજને શ્રી સુખદેવજી મહારાજ સંભળાવી રહ્યા છે. અને એ ચર્ચામાં આગળ કૃષ્ણ ને રૂક્ષ્મણી સાથે, કૃષ્ણ છે એ રૂક્ષ્મણીજી સાથે પ્રેમ કલહ કરે છે. એક વખતની વાત, ભગવાન રૂક્ષ્મણીજી સાથે બેસીને વાતો કરે છે. વાતો કરતા કરતા ભગવાનના મનની અંદર વિચાર આવ્યો કે લાઈને રૂક્ષ્મણીજીની ક્યારે મેં મજાક નથી કરી, આજે હું મજાક કરું. અને ભગવાન કૃષ્ણએ શ્રી રૂક્ષ્મણીજીને કીધું કે હું તમને હરણ કરીને લઈ આવ્યો છું. કદાચ તમારા મનની અંદર એવું હોય કે મેં ખોટું પગલું ભર્યું, એટલા માટે કૃષ્ણ સાથે મારે વિવાહ નતા કરવા, એની જગ્યાએ મેં શિશુપાલ સાથે વિવાહ કર્યા હોત તો સારું હતું. તો હજી કાંઈ બગડ્યું નથી, તમતારે તમે છૂટા છો, તમારે હજી લગ્ન કરવા હોય તો તમે એની હારે લગ્ન કરી શકો. જ્યાં ભગવાન આટલું બોલ્યા ને ત્યાં શ્રી રૂક્ષ્મણીજી છે ને બેભાન થઈ ગયા. હા, બે શુદ્ધ થઈને ધરા ઉપર ઢળી પીડ્યા.
ભગવાનને ભાનમાં લાવ્યા. ભગવાને સહજતાથી શ્રી રૂક્ષ્મણીજીને કીધું કે હું તો મજાક કરું છું તમારી યારે. ત્યારે રૂક્ષ્મણીજી કે બધા જ પ્રકારની છે મજાક તમે કરજો, પણ તમારાથી વિમુખ થવાનું, તમારાથી દૂર જવાનું અમે ક્યારેય સહન નહીં કરી શકીએ. આવું બધું આનંદ ભગવાન કરે છે. ત્યાર પછી ઓર કથાની અંદર રહી જતા દાવપૈયા દ્વારા રૂક્મીનો વધ થાય છે. એક વખત રૂક્ષ્મણીજીના ભાઈ રૂક્મી અને દાવપૈયા બંને ચોપાટ રમી રહ્યા છે. ચોપાટ રમતા રમતા છે બંનેની વાત વચ્ચે છે એ ઝઘડો થયો, અને ઝઘડામાં છે એ દાવપૈયાએ બલરામજીએ છે એ રૂક્મીને ખતમ કર્યો છે. ત્યાર પછી ભગવાન છે એ બાણાસુરના ગર્વને ઉતારવા માટે છે એની નગરીની જાય અંદર જાય. અહીંયા ઓખારણની કથાને ગાવામાં આવે છે. ઓખારણ બહુ સારું, ચૈત્ર મહિનામાં બધા બહેનો ઓખારણ સાંભળતા હોય અને મજા આવે. ઓખારણ તો બહુ રાગમાં ગાવાની બહુ મજા આવે. ઓખારણ અનિરુદ્ધ અને ઉષાના વિવાહ દ્વારા એ કથાને ગાવામાં આવી છે. અને ઓખારણથી મારા બાપુજી બહુ રાગણીમાં ગાતા હતા, એટલે ઘણીવાર મેં એમની પાસેથી સાંભળ્યું છે. એટલે ઓખારણ સાંભળવાની પણ એટલી જ મજા આવે ને ગાવાની પણ એટલી જ મજા આવે. આપણને બે લીટી કે જેને તે આંગણ પીપળો એનો ધન્ય થયો અવતાર. જેને તે આંગણ પીપળો એનો તે ધન્ય અવતાર. સાંજ સવારે પૂજીએ જો પૂજ્ય હોય સાંજ સવારે પૂજીએ જો પૂજ્ય જેને તે આંગણ દીકરી એનો ધન્ય થયો અવતાર. જેને તે આંગણ તેનો તે ધન્ય અવતાર. સગા સંબંધીઓ શંકર્યો ધન સાચવે જો પૂજ્ય હોય મોરા. જેને તે આંગણ દીકરો એનો ધન્ય થયો અવતાર. સગા સંબંધી તેડાવીએ જો પૂજા હોય મુરા. વારો પાયે પડે જો પૂજ્ય હોય મોરા. આવી રીતના રાગ રાગણીમાં ઓખારણને ગાવાનું હોય છે અને ખૂબ સુંદર ઓખારણ છે. ત્યાર પછી એ કથાને ગાય બલરામજી છે વ્રજયાત્રાની અંદર પ્રવેશ કરે છે. બલરામજીના મનની અંદર વિચાર આવે કે હું ઘણા સમયથી ગોકુળ ગયો નથી, અને આજે બલરામજી ગોકુળની યાત્રાએ જાય છે. નંદ અને યશોદા અને ગોપ મિત્રોની સાથે બલરામજી ઘણા સમય સુધી ગોકુળની અંદર નિવાસ કરે છે. ત્યાર પછી ઓર કથાને ગાતા સામના વિવાહની કથાને ગાવામાં આવે છે. જામવતીનો દીકરો છે શામ, એના લગ્ન દુર્યોધનની દીકરી લક્ષ્મણા સાથે થયા. લગ્ન ચાલુ હતા, જાન આવી ગઈ હતી અને સામ છે ને રથ લઈને ગયા અને ત્યાંથી ભરી સભામાંથી એ મંડપમાંથી છે એ લક્ષ્મણાનું હરણ કરીને આવ્યા છે. એટલે એ તો પરંપરા કૃષ્ણથી હાલી આવતી હતી, એટલે એમાં તો કાંઈ ચિંતા હતી જ નહીં. હા,
કારણ કે ભગવાને તે શ્રી રૂક્ષ્મણીજીનું હરણ કર્યું હતું. એટલે એ પરંપરામાં એમના દીકરાએ દુર્યોધનની દીકરી છે લક્ષ્મણા એનું હરણ કર્યું. કૌરવો અને યાદવો વચ્ચે છે યુદ્ધ થાય છે. પછી તો શરણાગતિ સ્વીકારે કૌરવો અને વિવાહ થાય છે. એ બધી કથાને ગાય છે. ત્યાર પછી એક વખતની વાત, નારદજી દ્વારા છે ભગવાનનો વિવાહ આશ્રમ જોવા માટે આવે છે. ભગવાનનું દાંપત્ય જીવન કેવું છે એ જોવા માટે નારદજી આવે છે. તો 16,108 પત્નીનો પતિ એનું દાંપત્ય જીવન કેવું હોય નારદજીએ જોયું છે. કોઈ જગ્યાએ ભગવાન છે એ પોતાના ધર્મપત્નીના માથાની અંદર તેલ નાખી રહ્યા છે. કોઈ જગ્યાએ ભગવાન છે એ પોતાના પટરાણીના માથાની અંદર વેણી છે એ નાખી રહ્યા છે. કોઈ જગ્યાએ એ પટરાણી છે ભગવાનની સાથે વાતોચીતો કરે છે. ભગવાન કોઈની સાથે મજાક કરે છે. 16,108 પટરાણીઓ સાથે અલગ અલગ સ્વરૂપે ભગવાન કઈ ને કઈ રીતે દાંપત્ય જીવન, સુખી દાંપત્ય જીવન જીવી રહ્યા છે. અને દાંપત્ય, જો કે મને તો અનુભવ જ નથી, પણ દાંપત્ય જીવન હું તો લગ્ન વિધિ કરાવું છું એટલે મને ખબર છે. દાંપત્ય જીવનની સીધી અને સરળ વ્યાખ્યા છે બે સારા વિચારોનું મિલન. એ દાંપત્ય જીવન છે. ફાસ્ટ યુગ ચાલે છે, પણ અત્યારે વધારેમાં વધારે દાંપત્ય જીવન દુઃખી થતા હોય તો એનું કારણ છે હું પણ હું. આઈ એમ સમથિંગ, હું કાંઈક છું. એટલા માટે બે વિચારોનો ટકરાવ થાય ને એટલે દાંપત્ય જીવન ચાલતા નથી. બાકી જેને જેને જાતું કરવાની ભાવના છે ને એના બધાના દાંપત્ય જીવન સુખી છે ને હારાય હાલે છે. તો કે હું ને ભાર્ગવભાઈ તો બહુ આઘા છીએ એનાથી, અને અહીંયા જો આશ્રમ મળી જાય તો બરાબર ને ભાર્ગવભાઈ? પણ હું તો આનંદ કરાવું. ભગવાનના દાંપત્ય જીવનની વાત શું હોય, નારદજી જોવે, નારદજી ખૂબ પ્રસન્ન થાય છે. ત્યાર પછી ભગવાન છે એ રાજસુ યજ્ઞની અંદર પધાર્યા. પાંડવોના છે એ આતિથ્યનો ભગવાને સ્વીકાર કર્યો અને ભગવાન છે ઇન્દ્રપ્રસ્થની અંદર આવે અને ખૂબ ભાવથી પાંડવો છે એ શ્રી કૃષ્ણનું સ્વાગત કરે છે. આ બાજુ દિગ્વિજય કરવા માટે નીકળેલા ભીમને સાથે લઈ ભગવાન છે એ જરાસનની નગરીની અંદર આવે અને ભીમના હાથે છે ભગવાન જરાસનને છે ખતમ કરાવે છે. પાંડવો દ્વારા રાજસ્યુ યજ્ઞમાં ભગવાન કૃષ્ણની અગ્ર પૂજા કરવામાં આવે છે. ભગવાનનું વીવીઆઈપી એમ કે ભાઈ એમનું સ્વાગત લાલ જાજમ પાથરવામાં આવે અને ભગવાનને ઊંચું આસન આપવામાં આવે. આ બધી જ વસ્તુ શિશુપાલ જોવે અને શિશુપાલને ગમે નહીં. શિશુપાલ છે એ ભરી સભાની અંદર ઊભા થઈ અને પાંડવોને કહે કે જો તમે એનું છે એ કૃષ્ણની અગ્ર પૂજા કરશો તો અમે બધાય તમારી ઉપર ચડાઈ કરશું. આ બાજુ શિશુપાલ છે એ ભરી સભાની અંદર ભગવાન શ્રી કૃષ્ણને કડવા વચનો કહે છે. ભગવાને કીધું કે 99 વખત હું તને માફ કરીશ, 100મી વખત તું કાંઈ પણ અપશબ્દ મને કહીશ એટલે મેં તારા માતાશ્રીને વચન આપ્યું છે કે શિશુપાલ છે એને 99 ગુના હું એના માફ કરીશ. અપરાધો 99 અપરાધો માફ કરીશ, પણ 100મો અપરાધ કરશે હું માફ નહીં કરું. શિશુપાલને સૂચના આપી કે હવે સાવધાન, તું જે બોલે છે એ હું અહીં ગણું છું. ત્યારે શિશુપાલ છે ન કહેવાના શબ્દો ભગવાનને કહે અને જ્યારે 100મી વખત શિશુપાલ ભગવાનને અપશબ્દ કહે ત્યારે ભગવાન પોતાના મૂળ શક્તિને જાગૃત કરી સુદર્શન ચક્રના માધ્યમથી શિશુપાલના મસ્તકને ધડથી ભગવાન અલગ કરે છે. એ કથાને ગાય. ત્યાર પછી રાજસુ યજ્ઞની અંદર બધા જ લોકોને જવાબદારી સોંપવામાં આવી કે ભાઈ તમારે રસોડું સંભાળવાનું, તમારે આ કરવાનું, તમારે આ કરવાનું. ભગવાન કે મને પણ કાંઈક જવાબદારી સોંપો. પાંડવો કે બધાને જવાબદારી સોંપાઈ ગઈ છે. ત્યારે ભગવાન છે એ જેટલા પણ મહેમાનો, ઋષિમુનિઓ, જે પણ લોકો આવ્યા હતા એના એઠા પતરાળા ઉપાડવાનું કામ જગતના નાથે કર્યું છે. અહીંયાથી ભગવાન મને તમને સંકેત આપે છે કોઈ પણ કામ નાનું નથી. આપણે બધા ભણતા ને ત્યારે કવિતા આવતી, લગભગ 4થા ધોરણમાં કવિતા આવતી, મને યાદ છે કે હું નાનો તું મોટો, એવો ખ્યાલ જગતનો ખોટો, ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો, તરસાને એ દરિયાથી એ લોટો લાગે મોટો, હું નાનો તું મોટો,
એવો ખ્યાલ જગતનો ખોટો. આ જગતની અંદર કોઈ પણ કામ છે એ નાનું છે જ નહીં. કામ આપણને અનુરૂપ હોવું જોઈએ અને કામ આપણા કુટુંબીજનો, આપણા વડીલો, એની જે પ્રતિષ્ઠા છે એને હાનિ કરતા ન હોવું જોઈએ. એ કામ ગમે એ હોય. અહીંયા ભગવાને શ્રમનો મહિમા ગાયો. ભગવાને બધાના હેઠા પતરાળા ઉપાડ્યા અને ત્યારબાદ અર્જુનના રથના સારથી બની કુરુક્ષેત્રના મેદાનની અંદર મહાભારતના યુદ્ધમાં પાંડવોને વિજય અપાવ્યો અને ધર્મની સ્થાપના કરી. ભગવાન છે એ વારંવાર ગીતાની અંદર કહે છે, પરિત્રાણાય સાધૂનામ વિનાશાય તદષ્ટતામ ધર્મ સંસ્થાપનાશાય સંભવામિ યુગે યુગે. ભગવાને ધર્મની સ્થાપના કરી. પરીક્ષિત છે ઓર પ્રશ્ન કરે કે મને ભગવાનના મિત્ર સુદામાના ચરિત્રની કથા કહો. સુખદેવજી મહારાજ છે એ કથા નહીં ગાઈ રહ્યા છે. અહીંયાથી સુદામા ચરિત્રની શરૂઆત થાય છે. પરીક્ષિતે પ્રશ્ન કર્યો, મેં ઋષિમુનિઓ પાસેથી સાંભળ્યું છે કે ભગવાનના એક પરમ મિત્ર હતા અને એનું નામ સુદામા હતું. એની કથા આપ મને કહો. અને અહીંયાથી સુખદેવજી મહારાજ ભાવથી સુદામા ચરિત્રને ગાઈ રહ્યા છે. પોરબંદરનો એ બ્રાહ્મણ, જે બ્રાહ્મણનું વ્યક્તિત્વ છે એ તેજસ્વી છે, જે બ્રાહ્મણનું ચરિત્ર તેજસ્વી છે અને જે બ્રાહ્મણનું જીવન તેજસ્વી છે, એવું તેજસ્વી બ્રાહ્મણ એટલે સુદામા. ભગવાનનું સતત ભજન કરે. ભગવાનના નામની સાથે શ્વાસોશ્વાસની જે ક્રિયા ચાલે એની શ્વાસોશ્વાસની ક્રિયાની સાથે સતત ને સતત ભગવાનનું સ્મરણ કરે એવા સુદામા. પણ ભગવાનનું જે ભજન કરતા હોય ને એને ત્યાં લક્ષ્મીજી હોય નહીં. આ સત્ય વાત. તમે નારાયણનું ભજન કરશો ને તો લક્ષ્મી તમારે ત્યાં નહીં આવે, પણ તમારી વૃત્તિ, તમારું ચિત્ત અને તમારું મન ઈશ્વરના ચરણે સમર્પિત કરો એટલે ભગવાન તમારું કામ કરશે. લક્ષ્મીજી આવશે નહીં આવે. લક્ષ્મીજીને લાવવાના માર્ગો બીજા ઘણા બધા છે, પણ ભગવાન કહે છે કે જ્યાં સાત્વિકતા સાથે હું બિરાજમાન હોઉં ત્યાં લક્ષ્મીજી ન આવે. કારણ કે લક્ષ્મી આવે એટલે અભિમાન આવે, લક્ષ્મી આવે એટલે હું પણ આવે, અને લક્ષ્મી આવે એટલે અહંકાર આવે. એટલે ભગવાન કહે છે કે જ્યાં હું હોઉં ત્યાં લક્ષ્મીજી તમારે આવવાનું નહીં. કારણ કે જો એ આવે તો જે વ્યક્તિ છે એ ભક્તિના માર્ગથી અચ્યુત થઈ જાય અને ખોટા માર્ગે જતો રહે. એટલા માટે ભગવાનના જેટલા ભગત છે ને બધાય નિર્ધન, કાંઈ નહીં. જ્યારે જરૂર પડે ત્યારે ભગવાનને હાથ કરે અને ભગવાન એના કામ કરે. એટલા માટે સુદામાનું ચરિત્ર અહીંયા સુખદેવજી મહારાજ ગાય છે. તેજસ્વીતા, સૂર્ય જેટલી તેજસ્વીતા એમાં છે, પણ ઘરની અંદર છે એ સંપત્તિ નથી, સંતાનો છે. અને એમના ધર્મપત્નીનું નામ સુશીલા છે. જીવનને જીવી રહ્યા છે. પતિ પત્ની બંને ભગવાનનું ભજન કરે છે. પણ ઘણીવાર એવું બને કે જો બપોરનું ભોજન મળી ગયું હોય તો હાંજના ભોજનની ચિંતા રહે. એકવાર તો એવું બન્યું કે 3 દિવસના ઉપવાસ થઈ ગયા ને ભોજન મળ્યું નથી. બાળકો છે એ ભોજનની માટે વલખા મારી રહ્યા છે. અને આ વખતે છે એ સુદામાના ધર્મપત્ની સુશીલાજીના માતૃત્વ છે એની જાગૃતિ થાય કે અમને વાંધો આવે એનો કાંઈ નહીં, પણ મારા સંતાનો છે ભોજન કર્યા વગર ના રહે છે. એટલા માટે અને સુશીલાજી છે એમણે પોતાના પતિને સંપૂર્ણપણે પોતાના પતિને જીવન સમર્પિત કરી દીધું. જેવી રીતના રાખે એવી રીતના રહેવું. પણ પોતાના સંતાનોની માટે આજે સુદામા પાસે જાય અને સુદામાને કહે કે ઘણા સમયથી મારા મનની અંદર એક વિચાર આવે છે કે આપ છે એ કહો છો કે દ્વારકાધીશ આપના મિત્ર છે, તેને મળી આવો અને એને મળી અને એના કુશળ સમાચાર આપ પૂછીને આવો. સુદામા કહે કે મારે જાવું તો છે, વિચાર તો મને આવે છે, પણ ખાલી હાથે જવાય નહીં. અને ત્યારે સુશીલાજી છે ગામમાં જઈ અને એક મુઠ્ઠી તાંદુર એટલે પૌવા લઈ આવે છે. એની પોટલી બાંધે અને સુદામાજીને આપે છે. આ કરવાનું સીધું કારણ એ હતું
કે સુશીલાજીને ખબર હતી કે જો મારા પતિને ખબર પડશે કે મારા સંતાનોએ 3 દિવસથી ભોજન નથી કર્યું અને જો એ જોવે અને એના મનની અંદર બીજો વિચાર આવે એની ભક્તિના માર્ગથી વિમુખ થઈ જાય ને તો એ જે માર્ગે ચાલે છે, જે માર્ગે એનું કલ્યાણ છે, એ માર્ગ એનાથી છૂટી જાય. માટે યુક્તિ કરી અને ભગવાનના દર્શન કરવા માટે સુશીલાજીએ છે એ સુદામાને મોકલ્યા છે. પોટલી બાંધી અને પોટલીને હાથમાં લઈ ભગવાનનું ભજન કરતા કરતા એ વિરક્ત બ્રાહ્મણ આજે ભગવાનનું ભજન કરતા કરતા પોરબંદરથી છે એ દ્વારકા તરફ પ્રયાણ કરે છે. અને આ બાજુ છે ભગવાનનું ભજન તો કરે છે અને સુદામાનું એક સીધું સિદ્ધાંત હતો એના જીવનની અંદર કે કોઈની પાસે પણ હાથ હું લંબાવું નહીં, મર જાઉં માંગું નહીં, અપને તન કે કાજ, પર ઉપકાર મોહે માંગતા કદી ના આવેલા જ. કદાચ ગમે એવું થઈ જાય, આ જીવન છે એ ખતમ થઈ જાય, પણ હું મારા હાથને છે એ કોઈની પાસે નહીં ફેલાવું. रुतबा ये मेरे सर को तेरे दर से मिला है, रुतबा ये मेरे सर को तेरे दर से मिला है, हालांकि ये सर भी मुझे तेरे दर से मिला है. औरों को जो मिला है वो मुकद्दर से मिला है, मुझे तो मुकद्दर भी तेरे दर से मिला है, मुझे तो मुकद्दर भी तेरे दर से मिला. આ ભાવના એ સુદામાની ભાવના છે. અને એટલા માટે સુદામાજી આજે ભગવાનનું ભજન કરતા કરતા પોરબંદરથી નીકળે અને દ્વારકા તરફ જાય અને કવિ લખે છે. પૌવાની પોટલી ને જેષ્ટિકાય લટકી, પૌવાની પોટલી ને જેષ્ટિકાય લટકી, પૌવાની પોટલી ને જેષ્ટિકાય લટકી, પૌવાની પોટલી જેષ્ટિકાય લટકી. મનમાં મનમોહન ને મળવાની ચટકી, મનમાં મનમોહન ને મળવાની ચટકી, મનમાં મનમોહન ને મળવાની ચટકી, મનમાં મનમોહન ને મળવાની ચટકી. ઈ તો ભાવ વિભોર બની જાય છે રે, એ તો ભાવ વિભોર બની જાય છે. રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામાજી છે એ ધીમે 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 આજે દ્વારકા તરફ પ્રયાણ કરે છે. મનની અંદર સતત ને સતત હરિનામ સંકીર્તનનો ભાવ લઈ અને સુદામાજી નીકળ્યા છે. જેનું તન, જેનું મન અને જેનું ધન ઈશ્વરના ચરણે હંમેશા સમર્પિત છે એવો સુદામા આજે ભગવાનને મળવા માટે આતુર થયા છે. અને જેને જે ભક્ત ભગવાનને મળવા માટે આતુર થઈ જાય ને એ ભક્તને ભગવાન પણ મળવા માટે આતુર થઈ જાય. આ સવારથી ભગવાન કૃષ્ણના મનની અંદર સતત ને સતત કોઈની યાદ આવતી હોય તો પોતાના પરમ સખા સુદામાની યાદ આવે છે ને કવિ લખે चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा. गाते जाते मन में हरे कृष्ण रामा, जाते जाते मन में हरे कृष्ण रामा, गाते जाते मन में हरे कृष्ण रामा, जाते जाते मन में हरे कृष्ण रामा. ओ चले श्याम से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा. સુદામાના મનની અંદર સતત ને સતત આજે વિચાર આવે કે ગુરુના આશ્રમની અંદર જ્યારે સાથે હતા ત્યારે બંને સાથે હતા. આજે કૃષ્ણ મને ઓળખી જશે,
કૃષ્ણ ઓળખીએ તો બહુ સારું, કારણ કે ઘણો સમય થઈ ગયો છે, અમે ક્યારે મળ્યા જ નથી. જ્યારે ગુરુના એ આશ્રમેથી ગુરુકુળેથી છૂટા બેડા આજે હું પહેલી વાર કૃષ્ણને મળવા જાઉં છું. સતત ને સતત ભગવાનનું ચિંતન કરતા કરતા સુદામાજી છે આગળ ને આગળ વધી રહ્યા છે. અરે સમજો ને શું કહો માગતા લાગી મરો, સમજો ને શું કહું માંગતા લાગી મારું. સમજો ને શું કરો માગતા લાગી મરો. સમજો ને શું કરું માંગતા લાગી મારું. માગતા માનવીનું માન ઘટી જાય છે રે, માગતા માનવીનું માન ઘટી જાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હર જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામાજી ધીમે 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 એ આજે દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા તરફ પ્રયાણ કરી રહ્યા છે. વારંવાર એક જ મનની અંદર વિચાર આવે કે ભગવાનના દર્શન થઈ જાય, કૃષ્ણના દર્શન થઈ જાય તો બહુ સારું. આ બાજુ ભગવાનના મનની અંદર વિચાર આવ્યો કે મારો પરમ સખા, મારો પરમ મિત્ર અને મારો પરમ ભક્ત આજે મને મળવા માટે આવી રહ્યા છે. મારે એને બહુ ચલાવવો નથી. સુદામાજી પોરબંદરથી નીકળ્યા, વચ્ચે ગામ આવ્યું, વૃક્ષના છાયાની નીચે સૂતા અને ભગવાનનું ભજન કરતા કરતા એકદમ ગાઢ નિંદ્રા આજે છે એ સુદામાજીને આવી ગઈ. અને કવિ લખે માધવ મુલવે મીઠપ, માધવ મુલવે મીઠપ, માધવ મુલવે મીઠપ, આ જોડી રે એવી કૃષ્ણ સુદામાની જોડી સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી. સુદામાજી છે સુતા છે. ભગવાનના મનની અંદર વિચાર આવ્યો કે આની ઉપર મેં વાલસોયો હાથ ફેરવો અને સુંદર નિંદર આવી ગઈ છે, લાયકા કેવું કરું એને ચાલવું ન પડે. જગતના નાથે આજે છે ગરુડને આજ્ઞા કરી કે તમારા પીઠ ઉપર સવાર કરી મારા ભક્તને જલ્દીથી જલ્દી તમે દ્વારિકા પહોંચાડો. અને ગરુડજી આવ્યા છે. સુદામાજી ગાઢ નિંદ્રાની અંદર છે ભગવાનનું ભજન કરતા કરતા સૂતા છે અને આ બાજુ છે ગરુડજીએ એમને ઉચકી અને પોતાની પીઠ ઉપર ધારણ કર્યા અને ભક્તને ભગવાનની સાથે મિલાપ કરાવવા માટે આજે ગરુડજી ઉડ્યા અને ઘડીના છઠ્ઠા ભાગની અંદર દ્વારિકાના પાદરમાં લાવી અને સુદામાને મૂકી દીધા છે. ગરુડે ચડીને ગોવી આવ્યા નરસૈના સ્વામી, ભક્તોના સંકટ અરે કાપજો કાપજો નરસિંહના સ્વામી. ગરુડે ચડીને ગોવી આ બાજુ છે બરાબર થોડો સમય થયો અને સુદામાજી ઉઠ્યા છે. પ્રશ્ન કર્યો, જાતે લોકો સામે મળે ને પ્રશ્ન કરે કે ભાઈ આ નગર કયું છે? બોલે હમણાં જ હું એક ગામમાં સૂતો હતો અને એટલી વારમાં અહીંયા પહોંચી ગયો. કોઈને પ્રશ્ન કર્યો એટલે સામે જવાબ મળ્યો કે આ તો દ્વારિકા છે. સુદામાના મનની અંદર વિચાર આવ્યો કે હું ભગવાનનું ભજન કરતા કરતા ઘડીક વારમાં અહીંયા પહોંચી ગયો છું. અને સુદામાજી છે આજે છે એ કૃષ્ણને મળવા માટે આતુર થયા અને બધાને પ્રશ્ન કરે કે ભાઈ મારે દ્વારકાધીશને મળવું છે, એમના દર્શન કરવા છે, એમનો મહેલ મને બતાવો. અને એ ધીમે ધીમે દ્વારકાધીશના દર્શન કરવા માટે આજે સુદામા પોતાના પરમ સખાને મળવા માટે એ એમ કૃષ્ણના મહેલ તરફ પગરવ માંડી રહ્યા છે. વસ્ત્ર સાજુ ન મળે ને જોતા હૃદય બળે, વસ્ત્ર સાજુ ના મળે ને જોતા હૃદય બળે. વસ્ત્ર સાજુ ન મળે ને જોતા હૃદય બળે. વસ્ત્ર સારું ના મળે ને જોતા હૃદય બળે. ભક્તની કઠિન કસોટી થાય છે રે, ભક્તની કઠિન કસોટી થાય છે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હાર જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામાજી
રાજા જે છે ધીમે ધીમે કૃષ્ણને મળવા માટે, કૃષ્ણના દર્શન કરવા માટે પોતાના મનને આજે છે એ લાલાહિતતા જે આવી છે એ પોતાના મનને સમજાવતા આગળ વધે. એક પ્રશ્ન કરે બધાને કે કૃષ્ણનો મહેલ ક્યાં છે, પણ જ્યાં એમનું સ્વરૂપ જોવે પણ આંખે આખા એ શરીર ઉપર વસ્ત્ર હતા ખરા, પણ બધાય જીર્ણ વસ્ત્રની અંદર એટલા બધા થીંગડા માર્યા હતા કે મૂળ વસ્ત્રની ખબર જ ના પડે. બધા લોકો કે આને હું કૃષ્ણનું કામ હશે, આ તો દ્વારકાધીશ, આખા દ્વારકાનો રાજા ને એને મળવા માટે આને કામ હું હશે. છતાં પણ લોકો છે એ રસ્તો બતાવે અને ધીમે કરતા આજે સુદામાજી છે ભગવાન કૃષ્ણના મહેલ સુધી પહોંચ્યા. પહેલા તે દરવાજે છે પ્રશ્ન કર્યો કે ભાઈ તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો? કવિ લખે કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું લઈ આવ્યા? કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું લઈ આવ્યા? કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું લઈ આવ્યા? કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું લઈ આવ્યા? આખો દિવસ જીવ ખાય છે રે, આમ આખો દિવસ જીવ ખાય છે રે, આમ આખો દિવસ જીવ ખાય છે રે, આખો દિવસ જીવ ખાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય. બધાય પ્રશ્ન કરે છે. પહેલા દ્વાર પર પહોંચ્યા, દ્વારપાળોએ રોક્યા, કોણ છો, ક્યાંથી આવ્યા છો, તમારો પરિચય આપો. મારા વાલા, આ કથા મને ને તમને કહે છે કે જો ઈશ્વરની સાથે તમારી ઓળખાણ નહીં હોય તો દ્વારપાળો પ્રશ્ન કરશે ક્યાંથી આવ્યા છો, કોણ છો, અને તમે જેને મળવા આવ્યા છો એ તમને કેવી રીતના ઓળખે છે. પ્રશ્ન કર્યો, જવાબ આપ્યો કે હું સુદામા પોરબંદરથી આવ્યો છું ને કૃષ્ણ મારો મિત્ર છે. પહેલા દ્વાર ઉપરથી બીજા દ્વાર ઉપર જવા દીધા. કવિ લખે ઓ સંન્યાસી દિશે નહીં, સંગાથે સ્ત્રી નહીં, સંન્યાસી દિશે નહીં, સંગાથે સ્ત્રી નહીં, સંન્યાસી દિશે નહીં, સંગાથે સ્ત્રી નહીં, સંન્યાસી દિશે નહીં, સંગાથે સ્ત્રી નહીં. તેમને જોતા તે વાલ વધી જાય છે રે, તેને જોતા તે વાલ વધી જાય છે રે, તેને જોતા તે વાલ વધી જાય છે રે, તેને જોતા તે વાલ વધી જાય છે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, આજ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામાજી છે આજે બીજા દ્વાર પર પહોંચ્યા, પરિચય આપ્યો, ત્રીજા દ્વાર સુધી પહોંચી ગયા. ત્રીજા દ્વારે સંપૂર્ણ પરિચય પૂછો છો, તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, અમારા કૃષ્ણ અમારા રાજાને તમે ઓળખો છો કઈ રીતે, બધો જ પરિચય પૂછો. અને કવિ લખે વ્યવસાયમાં શું કરો ને કેમ જગ વિચરો, વ્યવસાયમાં શું કરો ને કેમ જગ વિચરો, વ્યવસાયમાં શું કરો ને કેમ જગ વિચરો, વ્યવસાયમાં શું કરો ને કેમ જગ વિચરો. તમારો પરિવાર કેમ પોસાય છે રે, તમારો પરિવાર કેમ પોસાય છે રે, તમારો પરિવાર કેમ પોસાય છે રે, તમારો પરિવાર કેમ પોસાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. અનેક પ્રશ્નો કર્યા સુદામાને, પરિચય આપ્યો સુદામાએ, પણ અંદર જવા મળતું નથી. ભગવાનના દર્શન કરવા માટે મારા વાલા તમારે ઓળખાણ હોવી જરૂરી છે. ઓળખાણ એટલે ભાગવતની કથા, ઓળખાણ એટલે રામચરિત માનસ કથા, ઓળખાણ એટલે શિવ પુરાણ. આ બધા જે શાસ્ત્રો છે ને મને ને તમને ભગવાનની ઓળખાણ કરાવે છે. એકવાર ભગવાનની સાથે ઓળખાણ થઈ જાય એટલે બધાય દરવાજા ખુલી જાય. દ્વારપાળોએ પ્રશ્ન કર્યો કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, તમારો પરિચય આપો. સુદામા પરિચય આપે. દ્વારપાળોને દયા આવે કે આ કે છે એ વાત સાચી હશે, કારણ કે અમારા જે રાજા છે એ પહેલા ગોકુળની અંદર રહેતા હતા, પછી મથુરામાં આવ્યા, પછી અહીં દ્વારિકા આવ્યા છે, એટલે કદાચ આવા મિત્ર હોઈ શકે.
અને દ્વારપાળ છે એ જઈ અને ભગવાન કૃષ્ણને સમાચાર આપે ને કવિ લખે છે ત્રિકાળ સંધ્યા કરો ને હરિહરનું ધ્યાન ધરો ત્રિકાળ સંધ્યા કરું ને હરિહરનું ધ્યાન કરું. ત્રિકાળ સંધ્યા કરો ને હરિહરનું ધ્યાન ધરો ત્રિકાળ સંધ્યા કરું ને હરિહરનું ધ્યાન કરું. તો સમય પૂરો થઈ જાય છે રે જુઓ સુદામાની દ્વારિકામાં જાય છે જુઓ સુદામાની દ્વારિકામાં જાય છે. જય છે સૈનિકે સમાચાર આપ્યા દ્વારપાળે કીધું કે હે ભગવાન દ્વારકાધીશ બાર કોઈ એવું વ્યક્તિત્વ આવ્યું છે જેને જોતા એવું લાગતું નથી કે તમારો મિત્ર હોય પણ કહે છે કે આપના મિત્ર છે કપડા ફાટેલા પહેર્યા છે શરીર સુકાઈ ગયા છે હાથની અંદર ખાલી એક લાકડી છે નાની એવી પોટલી એની હાથમાં છે ભગવાન એ કહે છે કે આપ અને એ બંને મિત્ર છો અને ગુરુને ત્યાં સાથે ભણતા હતા આ વાત જ્યાં ભગવાને સાંભળી પૂછ્યું કોણ છે બોલે સુદામા ત્યાં તો જગતનો નાથ પોતાના સિંહાસન ઉપરથી ઊભા થઈ ગયા અને ભગવાનને દોટ મૂકીને કવિ લખે નામ રે સુનીને વાળો ગોળા ગીરધારી રે નામ રે સુનીને વાળો ગોળા ગીરધારી રે શ્રી કમે લીધા છે અરે જોન તેડી રે આસુરા ભગવાનની સેવા કરે છે ભગવાનની સેવા કરી રહેલી અષ્ટપટરાણીઓ છે અને ભગવાનને જ્યાં સુદામા શબ્દ એવો શબ્દ સાંભળ્યો ને ત્યાં તો બધું જ મૂકીને ભગવાને દોટ મૂકી ભગવાનના વસ્ત્ર છે એ પડી ગયા છે ઉપવસ્ત્ર નીચે પડી ગયું ભગવાન દ્વાર સુધી પહોંચ્યા સુદામાને તેડી લીધા ભગવાને અરે શરીર સુકાણાય રુધિર ધારા રે શરીર સુકાણાય રુધિર ધારા રે એ જે એને આખડ્યું એના તેજ હેરાણા રે સુકાણા એના રે અને ભગવાન છે સુદામાને લઈ અને પોતાના મહેલની અંદર આવે છે પોતાના નિજ આસન ઉપર સુદામાને બેસાડે છે સુદામાને પોતાના આસન ઉપર બેસાડી અષ્ટપટરાણીઓને આજ્ઞા કરી કે મારો મિત્ર પરમ સખા આવ્યો છે ઘણો દૂરથી ચાલીને આવ્યો છે મારે છે એના પગ ધોવા છે માટે બધી તૈયારી કરો અને અષ્ટપટરાણીઓને જ્યાં ભગવાનનો આદેશ થયો ત્યાં તો બધી તૈયારી થઈ ગઈ અને કવિ લખે છે અંગડા ઘસે છે આસન ઉપર બેસાડી અષ્ટપટરાણીઓ સાથે ભગવાન સેવા કરી રહ્યા છે ભગવાનને કહ્યું ઘણા સમયથી મારું કામ કરે છે મારા નામનું છે એને સતત ને સતત છે ચિંતન કરે છે મનન કરે છે અને મારા નામ સિવાય છે આ જગતની અંદર એને બીજું કાંઈ કર્યું જ નથી એટલા માટે ભગવાન છે એના પગને ધોવે સુદામાના છે પગ ભગવાન ધોવે ચાલીને આવ્યા છે કાંકરા કાંટા બધું વાગ્યું ભગવાને પોતાનો કોમળ હાથ જ્યાં સુદામાના એ ચરણોની નીચે ફેરવ્યો ને ત્યાં છે સુદામાનો બધોય થાક ભગવાને છે ઉતારી લીધો છે
તાંડુલ જમને વાલો અરે, વારે રાણી રૂપમણી રે તાંડુલ જમને વાલો વારે રાણી રૂપમણી રે થોડી રે પ્રસાદી અમને આપો રે સેવામાં રાખી અને જગતનો નાથ આજે ખૂબ ભાવથી સુદામા છે એના પગને ધોઈ રહ્યા છે. અષ્ટપટરાણીઓને કીધું કે આનું ચરણોદક લઈ લ્યો. આની પવિત્રતા એટલી છે કે આનો ચરણાદોક લઈ લ્યો એટલે ક્યારેય તમારે દુઃખી નહીં થવું પડે. અષ્ટપટરાણીઓને છે કે સુદામાના જે ચરણ ધોયા છે એનું જળ આપ્યું અને આજે સ્વયં ભગવાને પણ સુદામાના જે પગ ધોયા તે જળને ગ્રહણ કર્યું છે. માથે નથી મોડ્યો ને અરે. અંગે નથી અંગાર કુરે એ જ એની કસોટી આપણા છે ઝીણા ઝીણા કાણા રે પહેરવાને નથી ધોતિયા રે સુદામા જ દ્વારિકામાં જોને આવ્યા રે દર્શને દીના અને ભગવાન છે આજે છે ભગવાનના વૈભવને સુદામાએ જોયો. મનની અંદર વિચાર કરે આ દ્વારકાધીશ પવા લાવ્યો છું, એક મુઠ્ઠી પવા છે અને જો આ પોટલી આને મારે કેવી રીતના આપી છે, 56 ભોગને ગ્રહણ કરવા વાળા એ દ્વારકાધીશ. એટલે છે સુદામા પોતાની પોટલીને હોંગરીને રાખે છે. બંને મિત્રો બેઠા છે, વાતોચીત ચડ્યા કે ભાઈ કેમ છો, મજામાં છો, કર્મમાં તું શું કરે છે? બોલે બસ હરિભજન કરું. તો કે ભાઈ તારું ઘર ચાલે છે કેમ? કે જગતનો ના થકાવે, મારું ઘર એવી રીતના ચાલે છે. અને ભગવાન કૃષ્ણ પૂછે કે લગ્ન કર્યા? બોલે હા. સંતાનો? બોલે હા, પણ ભગવાનના ભજનની સાથે જીવનને જીવું છું. સુદામાએ સહજતાથી પ્રશ્ન કર્યો, તે ભાઈ લગ્ન બગન કર્યા? તે કે આ આજુબાજુ કોણ છે? એ કે પણ આમાં એક તારા કોઈ પરિચય તો આપી? કે મેં તો એક જ લગ્ન કર્યા. સુદામા કે તું પરિચય આપ. ત્યાં તો ભગવાને બધી 16,108 ને લાઈનમાં ઉભા રાખી દીધા કે હાલો બધાનો પરિચય કરાવવો છે. ભગવાન છે પરિચય કરાવે. શ્રી રૂક્ષ્મણીજીનો પરિચય કરાયો. આ મારા પહેલા ધર્મપત્ની છે. શ્રી રૂક્ષ્મણીજી પગે લાગ્યા, આશીર્વાદ આપ્યો, ધનવાન પુત્રવાન આયુષ્માન. સુદામાએ આશીર્વાદ આપ્યો. 5 6 7 8 બધા આવ્યા. પછી સહજતાથી સુદામાએ પ્રશ્ન કર્યો, લગ્ન કેટલા કર્યા છે? કે 16,108. સુદામા કે અરે સુદામા કે ભાઈ એક કામ કર, તું મને પગે લાગી લે ને એટલે આ બધાને આશીર્વાદ મળી જાય. આટલી બધી પટરાણીઓને જો હું તારી આશીર્વાદ આપીશ ને તો હું થાકી જઈશ. એની કરતા તું મને પગે લાગી લે. જગતનો નાથ પોતાના નિજ આસન ઉપરથી ઊભા થઈ અને સુદામાને ભગવાન પગે લાગ્યા. આપો. કૃષ્ણએ કરુણા કરી ને ભાગ્યની રેખા ધરી. કૃષ્ણએ કરુણા કરી ને ભાગ્યની રેખા ફરી. ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાય છે. અક્ષય લક્ષ્મી ચિતરાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. જગતના નાથે એવી કરુણા કરી. ભગવાન છે ઊભા થયા અને ભગવાન આજે છે સુદામાના ચરણોની અંદર પોતાના મસ્તકને ઝુકાવે છે. સુદામા પોટલીને હંગરીને રાખે છે. ભગવાને જોયું આ કાક લાવ્યો છે પણ દેતો નથી. ભગવાને પ્રશ્ન કર્યો, ભાઈ તું આ 2-3 દિવસથી આવ્યો છે, લાવ્યો છો કાંઈ મારી આટું? બોલે ના ના કાંઈ નથી લાવ્યો. અને ભગવાન છે એ સમજી ગયા કે આના ભાવની ભૂખ ભાંગવી છે. માટે ભગવાને પોટલીને ખેંચી લીધી સુદામાના હાથમાંથી. એક મુઠ્ઠી પૌવા ભગવાને ખાધા.
અને ભગવાને પોતાના જેટલી સંપત્તિ આપી. ભગવાને બીજી મુઠ્ઠી પૌવા ખાધા, પોતાના કરતાં અધિક સંપત્તિ ભગવાને આપી. ભગવાને ત્રીજી મુઠ્ઠી પૌવા ખાધા, કુબેર જેટલી સંપત્તિ આપી. પ્રભુએ પવાર્યા ને ભક્તોને તો ભૂપ કર્યા. પ્રભુએ પવાર્યા અરે ને ભક્તોને તો ભૂપ કર્યા. ભગવાને છે સુદામાને સંપત્તિ કુબેર કરતા પણ અધિક આપી. ચોથી મુઠ્ઠી ખાવા ગયા ત્યાં શ્રી રૂક્ષ્મણીજી હાથ પકડ્યો કે ભગવાન હવે અમને તો તમારી પાસે રહેવા દો, તમે અમારું પણ દાન કરવા માટે તૈયાર થયા છો. આ કથા મને ને તમને એ જ સમજાવે, પોતાનું તન, પોતાનું મન અને પોતાનું ધન ઈશ્વરના ચરણે તમે સમર્પિત કરો ને એટલે જગતનો નાથ એના કરતાં પણ અધિક તમને આપવા માટે તૈયાર છે. પણ ભગવાનનું થાવું પડે. સુદામાજી ઘણા સમય સુધી દ્વારકાની અંદર રોકાણા, ભગવાનની સાથે આનંદ કર્યો અને પછી ભગવાન સુદામાને છે વળાવી રહ્યા છે. ભગવાન જાય સુદામાને વળાવવા માટે. ભગવાનને થયું આણે મારા વસ્ત્રો પહેર્યા છે એટલે ભગવાને એના વસ્ત્રો પાછા માંગી લીધા. કઈ તારું એ થીંગડાવાળું પહેલે મારા બધા પિતાંબર ને એવું બધું લાય. અને ભગવાન છે એ સુદામાને પોતાના મૂળ વસ્ત્રો આપી દે છે. સુદામાના મનની અંદર વિચાર થયો, આને દ્વારકાધીશ, આને જાહો દલાલી એક ધોતિયું ન દીધું દાનમાં. પણ ભગવાન છે એ સુદામાને એટલો બધો વૈભવ આપી ચૂક્યા હતા. અને જ્યાં સુદામા છે એ દ્વારકાથી પુનઃ પાછા પોરબંદર પહોંચ્યા, ત્યાં પોતાની ઝૂંપડીની જગ્યાએ મહેલને જોયો. અને સુશીલાજી છે એ અટારીમાં ઊભા છે અને હાથ કરે કે આપણો મહેલ છે. પણ કાગ કે ઘણા દેવી જય હો. વિદાય લીધી પરે અરે. મોરારીની પાસે કઈ ન માગ્યું રે. ધન ધન એની જય હો. ધારણા રે. સુદામા છે એ મહેલની અંદર પ્રવેશ કરતા નથી. સામે ઝૂંપડી બનાવીને રહ્યા છે, પણ એણે પોતાનો જે સંકલ્પ કર્યો હતો કે કોઈની પાસે કાંઈ નહીં માંગુ, એ સંકલ્પને એ જીવાને ત્યાં સુધી એણે પોતાની સાથે રાખ્યો. કહેવાનો મારો તાત્પર્ય છે, ઈશ્વર તમને દેવા માટે અધીરો જ છે, પણ તમારી પાત્રતા હોવી જોઈએ. પાત્રતા વગર ઈશ્વર ક્યારેય કોઈને આપતો નથી. આ સુદામાના ચરિત્રને ગાય અને સુખદેવજી મહારાજ છે ઓર કથાને ગાઈ રહ્યા છે. પ્રભુ કૃષ્ણનું નંદ અને યશોદા અને ગોપીઓની સાથે મિલન કુરુક્ષેત્રની અંદર થાય છે, કથાને ગાય છે. જ્યારે ભગવાન ગોકુળમાંથી ગયા ત્યારે 11 વર્ષ અને 52 દિવસના હતા. ભગવાન પાછા નંદ અને યશોદાને મળ્યા, ગોપીઓને મળ્યા ત્યારે ભગવાનની ઉંમર 80 વર્ષની હતી. આટલા સમયનો વિયોગ એ ગોપીઓએ સહન કર્યો હતો. પણ ગોપીઓ કહે કૃષ્ણ ક્યારે અમારાથી દૂર થયા જ નથી, અમારા હૃદયની અંદર કૃષ્ણ છે. એ કથાને ગાય. ત્યાર પછી દેવકીજી છે એક વખત ઉદાસ બેઠા છે. કૃષ્ણએ પ્રશ્ન કર્યો કે માં ઉદાસીનું કારણ શું? ત્યારે કહે કે મારા 6 પુત્રોને છે એ મારા ભાઈ કંસે માર્યા છે, મારું માતૃત્વ હજી એની ઝંખના કરે છે. અને ત્યારે ભગવાન કૃષ્ણ છે એ માં દેવકીના જે 6 સંતાનો છે એને પાછા લેવા માટે સુતાળ નામના પાતાળની અંદર જાય અને બલીને પાછા દર્શન આપે અને ત્યાંથી પુત્રોને લઈને પાછા આવે છે. માં દેવકી એ ખૂબ ભાવથી એ પુત્રોને વહાલ કરે છે. પૂર્વની અંદર સ્વયંભૂ મન્વંતરમાં પ્રજાપતિ મરીચીના પત્ની પૂર્ણાના ગર્ભથી ઉત્પન્ન થયા હતા. બ્રહ્માજીની મશ્કરી કરી હતી, એટલા માટે બ્રહ્માજીએ શ્રાપ આપ્યો તો તમે અસુર થઈ જશો, અને એટલા માટે એ હરણકશ્યપુના પુત્ર રૂપે જન્મ્યા હતા. યોગમાયાએ તેમને ત્યાંથી લાવી અને દેવકીના ગર્ભમાં મૂક્યા હતા. તે આ 6 પુત્રો હતા. એ કથાને ગાય. અને ત્યાર પછી સુખદેવજી મહારાજ છે એકાદશ સ્કંદની અંદર મુક્તિ લીલાનું વર્ણન કરે છે. 10મા સ્કંદની પૂર્ણાહુતિ કરી
અને એકાદશ સ્કંદની અંદર મુક્તિના પ્રકારો અહીં આપવામાં આવ્યા છે. મુક્તિનો મતલબ થાય પ્રભુની સાથે જોડાવું. મુક્તિનો મતલબ એવો નથી કે બધું મૂકી અને જતું રહેવું. મુક્તિનો મતલબ છે સંસારમાં રહી અને ભગવાનની સાથે જોડાવું. આપણી માયામાંથી મુક્ત થઈ અને ભગવાનની સાથે જોડાવું એ મુક્તિ છે. અને ભાગવતની અંદર કથા પણ આગળ આવે છે. બે જ મુક્તિ છે, કર્મ મુક્તિ છે, એક સંખ્ય મુક્તિ છે. મુક્તિના બે પ્રકારો કીધા જ છે ભાગવતની અંદર. આપણે નક્કી કરવાનું આપણે કર્મ કરીને મુક્ત થવું છે કે ઈશ્વરની સાથે જોડાઈને મુક્ત થવું છે. એ કથાને ગાય ભગવાન કૃષ્ણ દ્વારા વિચાર કે પૃથ્વીના ભારને ઉતારવા માટે મારું પ્રાગટ્ય થયું છે, પણ હજુ એક લીલા બાકી છે. પોતાના જ વંશ યાદવોનો સંહાર. કારણ કે યાદવો પોતાના સ્વભાવથી વિપરીત વર્તન કરવા લાગ્યા હતા. માટે ભગવાન છે હવે વિચાર કરે કે આખી પૃથ્વીનો ભાર તો મેં ઉતાર્યો છે, પણ હજી મારે છે એ ભાર ઉતારવાનો બાકી છે. એની બધા મારા છે. યાદવોને સત્તા, સંપત્તિ અને પૈસા આ ત્રણ વસ્તુ મળ્યા એટલા માટે પોતાના ધર્મથી છે વિમુખ થયા છે. નગર ભગવાનના વંશજ ક્યારેય આવું ન કરી શકે, પણ પોતાના જે મૂળ સ્વભાવ છે એનાથી વિપરીત થયા. એટલા માટે ભગવાનના મનની અંદર વિચાર આવ્યો કે મારી હવે લીલા સંકેલવાનો સમય થઈ ગયો છે. એ પેલા હજી એકવાર લીલા હું કરી લઉં. ભગવાન લીલા કરે છે. ભગવાન છે એ વિચાર કરે કે યાદવો જો અહીંયા રહેશે આ ધરા ઉપર, તો આ ધરાની અંદર સ્વભાવ વિપરીત થયો છે, એટલે આ ધરાને છે એ પરેશાન કરશે. માટે મારે એમને પણ છે એ એમનો પણ ઉદ્ધાર કરવો છે. અને ભગવાન આજે છે ઋષિમુનિઓના માધ્યમથી છે યાદવ કુળને શ્રાપ અપાવરાવે છે. એ કથાને સુખદેવજી ગાઈ રહ્યા છે. જામવતીનો પુત્ર શામ યાદવોની સાથે એક વખત છે એ વિચરણ કરી રહ્યા હોય અને ઘણા બધા બ્રાહ્મણો બેસી યજ્ઞ અને તપ કરતા હોય છે. મનની અંદર વિચાર આવે એ યાદવોને કે આ બ્રાહ્મણો બધા યજ્ઞો કરે છે ને બધું ખોટું છે. આનામાં કેટલી છે એ જ્ઞાન છે, આમની સમર્થતા કેટલી છે જાણવાની ઈચ્છા થઈ. માટે સામના પેટ ઉપર છે એક માટલું બાંધવામાં આવ્યું અને માટલા ઉપર છે એ સાડી વીટી અને સામે સાડી પહેરાવીને એક સ્ત્રી જેવો વેશ ધારણ કરાવવામાં આવ્યો. ભગવાનનો પુત્ર, જામવતીનો પુત્ર, પણ પરીક્ષા લેવાની ઈચ્છા થઈ ઋષિમુનિઓની. અને એટલા માટે એ બ્રાહ્મણો જ્યાં છે એ યજ્ઞ અને તપ કરે છે એમની પાસે આવી યાદવો કહે કે આ સ્ત્રી તમને પૂછવામાં લજ્જા અનુભવી રહી છે કે બાપજી એના કુખેથી પુત્ર થશે કે પુત્રી થશે. બ્રાહ્મણોએ જ્યાં પોતાના નેત્રોને બંધ કર્યા અને આખું ચરિત્ર જોયું ત્યાં ખબર પડી કે આહા, આ ભગવાન કૃષ્ણનો વંશ અને આવો. અને ભગવાન જો કૃષ્ણ આ જગત ઉપર લીલા કરી અનુગ્રહ કરવા માટે આવ્યો હોય, જો આના વિચારો હોય તો આને સજા આપવી જોઈએ. માટે બ્રાહ્મણોએ છે શ્રાપ આપ્યો કે તમે જેને બાંધીને આવ્યા છો ને એ છે એ તમારા મૃત્યુનું અને તમારા કુળનું સંહારનું કારણ બનશે. જઈને ઉગ્રસેન મહારાજને વાત કરી કે બ્રાહ્મણોએ શ્રાપ આપ્યો છે કે યાદવ કુળનો સંહાર થવાનો છે. અને ત્યારે છે એ મૂષળ છે એ સામના પેટ ઉપરથી છે ખોલી લેવામાં આવ્યું, એને ઝીણું ઝીણું ઘસવામાં આવ્યું. એ દરિયાના કિનારા પર ઘસ્યું, એનો જે ભૂકો પીડ્યો, એનું જે જીર્ણ પીડ્યું, એ બધા છે ને અસીપત્ર નામનું ત્યાં વન ઉત્પન્ન થયું. એવા એ ઝાડવા, એવી વનસ્પતિ કે એ વનસ્પતિના પાંદડા તલવારની ધાર જેવા હોય. એ વન આખું ઉત્પન્ન થયું. નાનકડો એવો ટુકડો બચી ગયો. એ ટુકડાને દરિયાની અંદર ફેંકવામાં આવ્યો અને એ ટુકડો માછલી ગળી ગઈ છે. આ બાજુ ભગવાનના મનની અંદર વિચાર આવ્યો કે હવે મારે મારી લીલાઓને છે એ સમેટવાની છે, સંકેલવાની છે. માટે છેલ્લી આ લીલા કરી લઉં. યાદવો બધા નિર્ભય થયા અને પોતાના ઘરે ગયા છે. આ બાજુ છે સમય જતા ધીમે ધીમે એ નજીક સમય આવી ગયો જે યાદવ કુળનો સંહાર ભગવાનને કરવાનો છે. ભગવાન છે હવે વિશ્રામ ઘાટ ઉપર વિશ્રામ લેવા માટે બેઠા છે. ભગવાન છે ભાલકા તીર્થની અંદર બેસી અને આજે મનોમન વિચાર કરે છે કે બસ હવે મારા કાર્ય છે એ પૂર્ણ થયા છે. ધર્મ સંસ્થાપના, ધર્મની સ્થાપના થઈ ગઈ છે અને યાદવોને પણ શ્રાપ મળી ગયો છે. માટે ભગવાન છે આખી લીલા કરે. યાદવો બધા તીર્થયાત્રાની અંદર પાછા આવે, દરિયાના કિનારા પર આવે, વારુણી નામની મદિરાનું સેવન કરે અને યાદવો છે આજે માહે ઝઘડો કરે છે. પેલી માછલી છે
એણે જે ગળેલો લોખંડનો ટુકડો હતો એ માછલીને પારથી પકડે, એ ટુકડો છે એ માછલીને ચીરે, એમાંથી એ ટુકડો લઈ અને એનું સરસ એવું એક તીર તૈયાર કરે, એક બાણ તૈયાર કરે, જે બાણ ભગવાન માટે હતું. કારણ કે શ્રાપ તો ઋષિમુનિએ આખા યાદવ કુળનો આપ્યો હતો, ભાઈ તમારું આખું યાદવ કુળ છે એનો સંહાર થશે. અને એટલા માટે ભગવાન એ શ્રાપનો પણ સ્વીકાર કરે અને જગતના નાથ આજે લીલાઓ કરી રહ્યા છે. બધાએ વારુણી નામની મદિરાનું પાન કર્યું. બધા જ લોકો છે પોતાની બુદ્ધિથી ભ્રષ્ટ થયા છે. જેટલા પણ યાદવો હતા માહે માહે ઝઘડો કરે કે ભગવાન જતા રહે પછી રાજ્ય મારું, દ્વારકાધીશ છે એ જતા રહે પછી રાજા હું બનીશ. માહે માહે ઝઘડા કરી અને અસિપત્ર નામના જે વનના ઝાડવાના પાન છે એને તોડી એકબીજા ઉપર પ્રહાર કરવા માંડ્યા અને એકબીજા ઉપર પ્રહાર કરવાથી બધાયનું મૃત્યુ થયું છે. ભગવાને આખે આખું પોતાના કુટુંબને મરતા પોતાની દ્રષ્ટિની સામે જોયું છે. માહે માહે ઝઘડો કરી યાદવો છે એ બધા નિજ ધામની અંદર ભગવાનના ચરણોની અંદર સમર્પિત થયા. આ બાજુ ભગવાને પોતાની મૂળ લીલાને સંકેલવાનો છે, મૂળ લીલાઓને પૂર્ણ કરવાનો વિચાર કર્યો અને ભગવાન છે આજે ભાલકા તીર્થની અંદર આવી અને પીપળાના ઝાડના ટેકે ભગવાન બેઠા છે. પરમાત્માએ છે પોતાના પગની ઉપર છે ડાબા પગની ઉપર જમણો પગ ચડાવ્યો છે. ભગવાને પોતાનો જમણો હાથ છે પોતાના મસ્તક ઉપર રાખ્યો છે. આ બાજુ પેલો પારધી વિચાર કરે કે મારે શિકાર કરવા માટે જવું છે. જ્યાં ભગવાન સૂતા હતા એ સ્થળેથી છે એ પારધી પસાર થાય, ભગવાનને જોવે, ભગવાનના સ્વરૂપની અંદર હરણના દર્શન થાય માટે છે એ બાણ ચલાવે. ભગવાનનો જમણો પગ વિંધાય, ભગવાનનો જમણો હાથ વિંધાય, ભગવાનનું મસ્તક વિંધાય અને પીપળાની અંદર છે એ બાણ લાગી જાય અને ભગવાનના એ શરીરમાંથી રક્તનો પ્રવાહ છે વહી રહ્યો છે. પારધી દોડતો આવે, જોવે ત્યાં તો સ્વયં ભગવાન ચતુર્ભુજ રૂપે એ પારધીને દર્શન આપે છે. પારધી છે અને આવીને ખૂબ છે વિલાપ કરે છે, ભગવાન મારી, ઈશ્વર મારી ભૂલ થઈ ગઈ. મને તો એવું લાગ્યું કે કોઈ છે હરણ છે અને હરણ સમજી અને મેં બાણ ચલાવ્યું ને ભગવાન આપને બાણ વાગ્યો છે. ત્યારે ભગવાન કહે છે કે ભાઈ મારા ને તારા કર્મનો હિસાબ પૂરો થઈ ગયો, કર્મ ચૂકવવા માટે જ અહીં આવ્યો છું. રામ અવતારમાં તું બાલી હતો ને મેં તને બાણ માર્યું હતું. કૃષ્ણ અવતારમાં તું આજે પારધી થયો ને મેં તારું બાણ ખાધું છે. તારો મારો હિસાબ કર્મનો અહીંયા પૂરો થયો. એ પારધી ભગવાનના દર્શન કરી અને પછી જતા રહ્યા. આ બાજુ છે દેવતાઓ ભગવાનને છે પોતાના ગોલોક ધામની અંદર લેવા માટે, સ્વાગત કરવા માટે આતુર થયા. દેવતાઓ બધા છે આકાશની અંદર આવી ગયા અને આ બાજુ ઉદ્ધવજી છે એ ભગવાનને જોવે, પ્રશ્ન કરે ભગવાન આપ જતા રહેશો પછી આ ધરા છે મૃતપાય થશે. ત્યારે ભગવાન કહે કે આ ધરાની અંદર જ્યાં સુધી ભાગવતની કથાઓ થશે ત્યાં સુધી ક્યારેય કળયુગ મોટો નહીં થાય, કારણ કે મારું સંપૂર્ણ તેજ છે હું ભાગવતની અંદર પ્રસ્થાપિત કરું છું. ઉદ્ધવજી છે એની સાથે ચર્ચા કરી, જ્ઞાનની ચર્ચા કરી અને વિદુરજી માટે સંદેશ આપ્યો અને ભગવાન છે હવે સ્વધામ જવાની તૈયારી કરે છે. આકાશમાંથી છે ભગવાનનો રથ આવે, ભગવાન સહદેવ એની અંદર બેસી અને આજે આકાશ માર્ગથી ગોલોક તરફ જઈ રહ્યા. ભગવાન આપણી કથાની અંદરથી પણ ભગવાન સ્વધામ જઈ રહ્યા છે. આવો 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન કરી અને પછી આગળની કથાની અંદર જઈ 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન. રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ રાધે
ત્યાર પછી ભગવાન સુદામ ગયા. અહીંયા નારદજી અને વાસુદેવનો સંવાદ ચાલે છે. નવ યોગેશ્વરની કથાને ગાવામાં આવી અને ત્યાર પછી છે ભગવાન છે સુદામ ગયા અને સુખદેવજી મહારાજ પરીક્ષિતને 12મા સ્કંદની અંદર આશ્રય લીલાની વાત કરે છે. આશ્રયનો મતલબ થાય સંપૂર્ણ શરણાગતિ, જગતના નાથની એ આશ્રય. અને કળિયુગનું એ વર્ણન કરવામાં આવ્યું છે. કળિયુગની અંદર શું શું થશે ની ભાગવતના 12મા સ્કંદની અંદર બધું જ લખ્યું. આપણા ઋષિમુનિઓ પણ કહીને ગયા છે કે પળીએ પાણી રેડાહે, દોડે દીવા બળશે, અને કળિયુગ જ્યારે આવશે ત્યારે ઘોર કળિયુગની અંદર માણસ મટી અને રાક્ષસ થશે. એક વેતનો માણસ થઈ જશે. સ્ત્રીઓના આભૂષણની અંદર કેવલ અને કેવલ છે એ લાંબા વાળ રહેશે. સ્ત્રીઓ પોતાના શણગારને છે તજી દેશે. પુરુષો છે એ પોતાનું આત્મીયતાનું જે સંબંધ છે એ ખતમ કરશે. આ બધી કથાને ગાવામાં આવી છે. પણ કળિયુગનું એક સદગુણ સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે. રામચરિત માનસની અંદર તુલસીદાસજી મહારાજ ગાય છે કે કલી કેવલ નામ આધારા, કલિયુગ અરે સુનર સુનર નર ઉતર ભવ મહારા, સુમિર સુમિર નર ઉતર ભવ મહારા, કલયુગ કેવલ નામ આધારા, સુમિર સુમિર નર ઉતરે પાર. કલયુગ કેવલ નામ આધારા. મારા બાપ, હાલતા ચાલતા ઉઠતા બેસતા આ કળયુગની અંદર જો તમારે છે ઈશ્વરનું સ્મરણ કરવું હોય, ભગવાનને પામવા હોય, તો ભગવાનના નામનો હંમેશા મંત્ર જાપ કરતા રહેજો. કારણ કે મોટી ભક્તિ છે મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ. એ મોટી ભક્તિ કઈ છે. અને કળિયુગના લક્ષણોને ગાવામાં આવ્યા. કળિયુગનો મોટો મહામંત્ર હોય ને તો મારી વ્યાસપીઠ એવું કહે છે, કોઈ પણ વ્યક્તિને ક્યારેય નડવું નહીં એ મોટી ભક્તિ છે. આ મહામંત્ર છે કળિયુગનો. ક્યારેય ન નડવું એ મહામંત્ર છે. ત્યાર પછી સુખદેવજી મહારાજ છે એ પરીક્ષિતને અંતિમ ઉપદેશ આપે છે કે રાજા પરીક્ષિત, મારી પાસે જે બધું હતું ને હવે મેં તને આપી દીધું છે. હવે તારા કાંઈ પ્રશ્ન હોય તો મને કહે. ત્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, પરીક્ષિત કે બાપજી, મારું મન, મારું તન અને મારું ધન મેં ભગવાનના ચરણે સમર્પિત કર્યું, ત્યારે તમારા જેવા સદગુરુની મને પ્રાપ્તિ થઈ છે. હવે આપની પૂજા કરી લઉં અને મારા મનને સંપૂર્ણપણે ઈશ્વરના ચરણે સમર્પિત કરું ને ત્યાં સુધી આપ છે એ અહીંયા છે બિરાજમાન રહો. મારે આપની પૂજા કરવી છે અને આપને ગુરુ દક્ષિણા આપવી છે. પરીક્ષિત મહારાજ છે એ શ્રી સુખદેવજી મહારાજની ખૂબ ભાવથી પૂજા કરે અને અંતિમ ઉપદેશ આપી શ્રી સુખદેવજી મહારાજ એ સભામાંથી ઊભા થાય અને જે દિશા તરફ આવ્યા હતા એ દિશા તરફ પ્રયાણ કરે છે. આપણે પણ સાથે જય જયકાર કરીએ. બોલો શ્રી સુખદેવજી મહારાજ કી જય. આ બાજુ છે બધા જ ઋષિમુનિઓ પરીક્ષિતને સાંત્વના આપી અને વિદાય થયા છે. હવે પરીક્ષિત રાજા એકલા બેઠા છે અને પોતાનું મન ઈશ્વરના ચરણે સમર્પિત કરી દીધું છે. જન્મજય છે પરીક્ષિત રાજાના પુત્ર, એના મનની અંદર વિચાર આવ્યો કે તક્ષક જીવતો રે તો મારા પિતાને કરડે ને, એટલા માટે એને બ્રાહ્મણોને બોલાવી અને એટલું બધું ધન આપ્યું અને કીધું કે તમે છે ને સર્પને આહુતિ આપવા વાળા મંત્રો બોલો. યજ્ઞની શરૂઆત કરી અને આ પૃથ્વીના જેટલા પણ સર્પો હોય ને એ બધા ખેંચાતા છે એ યજ્ઞકુંડની અંદર પડવા માંડ્યા. હાહાકાર થઈ ગયો. આ બાજુ છે એ નારદ મુનિએ આવી અને જન્મ જઈને સમજાવ્યા કે તારા પિતાએ પરમ પદને પ્રાપ્ત કરી લીધું છે, હવે આ બધું તું બંધ કરી દે. નારદજીએ સમજાવ્યા, જન્મજય યજ્ઞને બંધ કર્યો. આ બાજુ છે એક બ્રાહ્મણ છે એ પરીક્ષિતને જીવાડવા માટે સંજીવની વિદ્યા લઈ અને નીકળ્યા અને બરાબર એ સમયે તક્ષક નાગ છે એ બ્રાહ્મણનું રૂપ લઈ બ્રાહ્મણને સામે મળ્યા છે. બ્રાહ્મણને પ્રશ્ન કર્યો, તમે ક્યાં જાઓ છો?
બોલે હમણાં જ તે તક્ષક છે એ પરીક્ષિતને દંશ દેવાનો છે, હું એને બચાવવા માટે જાઉં છું, મારી પાસે સંજીવની વિદ્યા છે અને હું ધારું એટલું આયુષ્ય છે પરીક્ષિતને આપી શકું. ત્યારે તક્ષક છે એ બ્રાહ્મણને ખૂબ ઘણું બધું ધન આપી અને તે એમને કહે કે એમને પરમપદની પ્રાપ્તિ થઈ છે, એનું કર્મ છે એને ભોગવવા દ્યો, આપ આપના સ્થાને જાઓ. એ બ્રાહ્મણ છે પોતાના સ્થાને જાય. આ બાજુ પરીક્ષિત છે એ ભગવાનમય થયા છે અને ધીમે 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 એનો એકાકાર ભગવાનની સાથે જોડાણો છે. બધા જ લોકો છે કે આજે પરીક્ષિતને પરમપદની પ્રાપ્તિ થઈ અને ભગવાનનું વિમાન આવે એની રાહ જોઈ રહ્યા છે. આ બાજુ પરીક્ષિત રાજા સતત ને સતત ભગવાનનું ભજન કરી રહ્યા છે. તક્ષક છે ફળમાં બેસીને આવે, પોતાના મૂળ સ્વરૂપને જાગૃત કરી તક્ષક છે એ ઋષિ મુનિએ જે શ્રાપ આપ્યો છે એને સાર્થક કરવા માટે પરીક્ષિતને દંશ આપે, પણ એ પહેલા પરીક્ષિત ગુરુ કૃપાથી પરમ પદને પામી ચૂક્યા હોય અને જ્યારે તક્ષક છે એ પરીક્ષિતને દંશ આપે ત્યારે કેવલ અને એને કેવલ શરીર હોય છે. પરીક્ષિતે દંશ આપ્યો અને પરીક્ષિતનું શરીર છે એ ભસ્મ થયું. પરીક્ષિત છે આત્માની સાથે વિમાનની અંદર બેસી અને ભગવાનના પરમ પદને પામ્યા. આવો આપણે પણ આ કથાની અંદર બધાય ભેગા મળીને ભગવાનને પ્રાર્થના કરીએ કે અહીંયા ઉપસ્થિત જેટલા પણ લોકો છે એ બધાયના પિતૃઓ પરીક્ષિતના વિમાનની અંદર બેસી ભગવાનના વિમાનની અંદર પરીક્ષિતની સાથે પરમ પદને પામે ભાવ સાથે ભગવાનનો જય જયકાર બોલો. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી પરીક્ષિત મહારાજ કી જય. શ્રી પરીક્ષિત મહારાજ કી જય. ત્યાર પછી આ કથાનો છે એ ઓર કથાને છે એ ગાઈ રહ્યા છે સુખદેવજી માન. એ સુત પુરાણી છે. સનકાદી 88,000 ઋષિઓની સાથે આ કથાને ગાય. અંત્યથી પ્રલયોની વાત કરવામાં આવી અને અંત્ય છે ભાગવતની ઊંડી ગાવામાં આવી. પ્રથમ દિવસથી અત્યાર સુધી કેટલી કથાઓ આપણા આ કથા મંડપની અંદર ગાવામાં આવી એની બધી ચર્ચા કરવામાં આવી અને અંતે છે સંપૂર્ણપણે ભાગવતનું જે પુણ્ય છે એ ભગવાન શ્રી હરિના ચરણે સમર્પિત કરવામાં આવ્યું. એ ભાવ સાથે એકવાર જય જયકાર બોલો. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ જાનકી વિનાયકમ શ્રી રામચંદ્રમ શ્રી જાનકી વિનાયકમ શ્રી રામચંદ્રમ ભજે. કથા વિસર્જન હોત હૈ સુનિએ વીર હનુમાન. રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ. એક ઘડી આધી ઘડી આધી में पुनिया तुलसी संगत साधुकी कटे कोटि अपराध. શ્યામ સંકીર્તન અરે સર્વ પાપ પ્રણાશનો પ્રણામો દુઃખ સમનસ્ત તમ નમામિ હરિ. સત્યથી આ ગ્રંથની શરૂઆત થઈ અને સત્ય સાથે આ ગ્રંથને આપણે પૂર્ણ કરીએ છીએ. ભાવથી ભગવાનને વંદન કરીએ. જેટલા પણ પિતૃઓ છે બધાને ભગવાન તમારા ચરણોની અંદર વાસ આપજો અને ભગવાન નિત્ય નિરંતર તમારું સાનિધ્ય, તમારું શરણ અને તમારું સામીપ્ય પ્રાપ્ત થાય એવા ઉડા આશીર્વાદ ભગવાન હરિદ્વાર ધામની અંદર તમે અમને આપજો. ભગવાનનો જય જયકાર બોલો. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. આ કથાને મેં ખૂબ ભાવથી 7 દિવસ સુધી ગાય અને તમે ખૂબ ભાવથી 7 દિવસ સુધી સાંભળી છે. કદાચ બોલવામાં શબ્દોમાં કોઈ પણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય તો ભગવાનને પ્રાર્થના કરીએ. ભાવની અંદર કોઈ ભૂલ થઈ ગઈ હોય તો પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન તારા છે તું તારજે
હાથ ઊંચા કરી અને સંપૂર્ણ શરણાગતિ ભગવાનની 7 દિવસની અંદર કોઈ પણ પ્રકારની ક્ષતિ રહી ગઈ તો ભગવાનને કહેવાનું ક્ષમા કરજો અને ભગવાન અમારા પિતૃઓને મોક્ષની ગતિ કરાવવા વાળા બનજો. ભગવાનની સંપૂર્ણ શરણાગતિ. હરયે નમઃ હરયે નમઃ હરયે નમઃ હરયે નમઃ હરયે નમઃ હરયે નમઃ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. સીતારામ. જેવા શબ્દો ભગવાને મને બોલાવ્યા એવા શબ્દો દ્વારા ભાગવતને ગાવાના અને ભાગવતને સમજાવવાના મેં પ્રયત્ન કર્યા છે. હું કાંઈ મોટો વિદ્વાન નથી, પણ જેવી વાણી ઈશ્વરે આપી છે વાણીને, મારી વાણીને મેં પવિત્ર કરવાના પ્રયત્ન કર્યા છે અને આપ સુધી અમુક શબ્દો દ્વારા ભાગવતને પહોંચાડવાના મેં પ્રયત્ન કર્યા છે. તુલસીદાસજી મહારાજે રામચરિત માનસની અંદર પણ કહ્યું, કવિ નહીં નામે ચતુર કહાવું, મતિ અનુરૂપ રામ ગુણ ગાવું. એ જ ભાવ સાથે કદાચ કોઈ પણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય તો વ્યાસપીઠ ઉપરથી ક્ષમા પ્રાર્થના. આવો જ પ્રેમ, આવો જ સ્નેહ આપણી વચ્ચે રહે એ ભાવ સાથે બધાને ભાવથી જય શ્રી કૃષ્ણ, પ્રણામ અને વંદન. આરતી અને પ્રસાદ સંકીર્તન 2 મિનિટ માટે કરીને પછી આપણે બધાએ ખૂબ ભાવથી આ કથાને આપણે વિરામ તરફ લઈ જઈ. 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન. 2 મિનિટ. ઓ રાજા રામ 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 સીતા રામ રામ રામ. 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 મુખ્ય યજમાન શ્રી આરતી માટે આવી જાઓ. બધા જ પોતાના સ્થાન ઉપરથી ઊભા થઈ 7 દિવસનું ભાવપુષ્પ ભગવાનના ચરણે આપણે સમર્પિત કરીએ અને આરતીની અંદર બધા જોડાજો. આવી જાઓ. ખૂબ સુંદર 7 દિવસનું ભાવપુષ્પ ભગવાનના ચરણે આપણે સમર્પિત કરી રહ્યા છીએ. આવો ભાવથી ભગવાનની 7 દિવસની આ યાત્રાને આપણે વિરામ આપવા જઈ રહ્યા છીએ. ત્યારે ભાગવતજીની ભાવથી આરતી ઉતારી અને પછી આપણે બધાએ પ્રસાદ લઈને છૂટા પડશું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય કાના કાળા પ્રભુ જય કાના કાળા. જય કાના કાળા પ્રભુ જય કાના કાળા. ઓ જય કાના કાળા
જન્માંતરકૃતાनि ચ તાनि સર્વાણि નશ્યતો પ્રદક્ષિણા પુષ્પે વિદેવા વિવંદનમ સ્વર્ણે વંદનમ જનપદાત્મવંદનમ વાङ्मयी પુરાણ પુરુષોત્તમાય નમઃ મંત્રપુષ્પાંજલિ સમર્પયામિ. ચંદ્રિકાબા આ કથાની અંદર સુખદેવ સ્વરૂપ વ્યાસ સ્વરૂપ એવા અલ્પેશ દાદાને ચંદ્રિકાબેન પટેલ તરફથી 3000 ને 1 રૂપિયા અર્પણ કરવામાં આવે છે. બોલો દ્વારિકાધીશની જય. સાથે જ મટકું લાવ્યું ખાખરા. પૂજ્ય વક્તા મહોદય એવા અલ્પેશ દાદા અને એમના મોટા ભાઈ એટલે ગાંધીનગરથી પધારેલા ભરતભાઈ દવે એ એમના નાના ભાઈ એટલે વક્તાશ્રીનું સ્વાગત સન્માન કરવા માગે છે. ગાંધીનગરમાં મટકું લાઈવ ખાખરા એમનો ભાઈશ્રીને ઉદ્યોગ છે અને એ પૂજ્ય શાસ્ત્રીજીનું સ્વાગત સન્માન કરવા માગે છે. ભરતભાઈ અને એમનો પૂરો સ્ટાફ છે. ઉપર આવી જાઓ મારા ભાઈ. દ્વારિકાધીશ કી મોટો ભાઈ. આવી જાઓ પાછી ઉપર. થોડી જ વારમાં આરામ. આપણે પોથીજી લેવાની છે. ફરીથી આપણે પોથીજી પધરામણી કરવાની છે. તો એ પૂર્વે જે કોઈને પણ પોથીજીના દર્શન કરવા હોય, વ્યાસપીઠની પ્રદક્ષિણા કરવી હોય તો એ આવી અને કરી શકે છે. થોડી જ વારમાં આપણે જય શ્રી કૃષ્ણ માસ. આપણી પાસે સમય પણ ઓછો છે તો થોડી જ વારમાં આપણે પોથીજી લેવાની છે. તો દરેક વ્યક્તિ પોથીજીની પ્રદક્ષિણા પણ કરી લે. જય શ્રી કૃષ્ણ માસ. સાત દિવસમાં કદાચ કોઈથી કાંઈ પણ અમારાથી ભૂલ થઈ ગઈ હોય તો બધા ક્ષમા પ્રાર્થના. આવો નવો ભાવ આપ હંમેશા અમારી ઉપર રાખો. એ જ ભાવ સાથે બધાને જય શ્રી કૃષ્ણ. અને ફરીવાર જ્યારે યાત્રાનું આયોજન થાય ત્યારે જો સારું લાગ્યું હોય તો બધા જોડાજો. કદાચ કોઈનાથી પણ કાંઈ અમારાથી બોલાઈ ગયું હોય તો ક્ષમા પ્રાર્થના. અને પુનઃ પાછા જ્યારે ભગવાન ઠાકોરજી તીર્થયાત્રામાં આપણને બોલાવશે ત્યારે આપણે બધા અહીં ભેગા મળી પાછા ભગવાનના સુંદર ગુણોને ગાશું. જય શ્રી કૃષ્ણ મામી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મામી. મુજ દ્વારેથી જય શ્રી કૃષ્ણ. ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે.
રાય ઠાહડે ઓ પંખીડા ગીત ગોરા ગાજો રે ગીત મધુરા ગાજો રે પંખી મેળાની આ છે વાતો આજે વિખરવાની વેળા રે આજે વિખરવાની વેળા રે કોણ જાણે ક્યારે પાછા મળશું સો સાથે સંગાતે રે મળશું સંગાતે રે યાદ તમારી અમને રે આવશે અંતર અમારા સુનારે અંતર અમારા સુનારે હૈયા કેરી અરે ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે સુંદર મિલન સાત दिन का અરે तुम्हारा हमारा रही जिंदगी तो मिलेंगे दोबारा रही जिंदगी तो मिलेंगे बोलो द्वारिकाधीश भागवत भगवान की नमः पार्वती पतये हर हर महादेव। ફરી એકવાર વ્યાસપીઠ ઉપરથી કદાચ અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમા પ્રાર્થના. આપણે બધા પરિવાર જ છીએ અને પુનઃ પાછા આ જ જિંદગીના મેળાની અંદર પાછા બધા ભેગા થશું. ત્યાં સુધી ભાવથી બધાઈને મારા જય શ્રી કૃષ્ણ, પ્રણામ, વંદન. આવો નવો ભાવ આપણા વચ્ચે અખંડ રહે એ ભાવ સાથે બધાઈને પ્રણામ અસ્તુ.